શું આ મોતના પૂરને રોકી શકાયું હોત? શું બચી શકી હોત જળ વિસ્ફોટમાં તબાહ થઈ ગયેલી માનવ જિંદગી? ચીનની મંથરાવટીનો ભાંડો ફૂટતા હવે ઉઠી રહ્યા છે આ તમામ સવાલ અને ચીન પર નેપાળથી જાણકારી છુપાવવાનો આરોપ પણ લાગી રહ્યો છે. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ચીને સેટેલાઇટ ઇમેજમાં સામે આવેલી માહિતી કેમ નેપાળને ન આપી. નેપાળમાં નવી તબાહીનું કાઉન્ટડાઉન. શું ફરી ફાટવાનો છે વોટર બોમ્બ? તિબેટ નેપાળ બોર્ડર પર ખતરો. તિબેટ નેપાળ બોર્ડર પરથી આવેલી આ તસવીરો ડરાવનારી છે. ચોચે નદી અને પૂરેપો સંગપો નદીના સંગમ નજીક કાટમાળ જમા થવાના કારણે એક તળાવ બનેલું જોવા મળ્યું. આ કૃત્રિમ તળાવમાં કરોડો લીટર પાણી જમા થવાથી નેપાળમાં ફરી ખતરાની ઘંટડી વાગી છે. આશંકા છે કે પાણીનું દબાણ વધતા આ તળાવ ગમે ત્યારે ફાટી શકે છે. ચીને આ તળાવ ફાટવાની આશંકા એક દિવસ પહેલા જ વ્યક્ત કરી હતી. તળાવ ફાટ્યા બાદ પાણીનું સ્તર વધવા લાગ્યું છે. જોખમના કારણે રસુવા જિલ્લામાં રેસ્ક્યુ ઓપરેશન 90 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું. નદીના માર્ગમાં આવતા ગામડા ખાલી કરવામાં આવ્યા. લોકોને સુરક્ષા કર્મીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચી જવા માટે કહેવામાં આવ્યું. 30 લાખ ઘન મીટર પાણી જમા. આ તળાવમાં 30 લાખ ઘન મીટર પાણી જમા થઈ ગયું છે. આ તળાવમાં એટલું પાણી છે કે જેનાથી 1200 ઓલિમ્પિકના સ્વિમિંગ પુલ ભરાઈ જાય. કાટમાળથી બનેલા આ તળાવમાં પાણી સતત વધી રહ્યું છે. જો આ તળાવ ફાટ્યું તો પહેલા ભયંકર કાટમાળ બોર્ડર વિસ્તારને ચીરતો નીચેની તરફ આગળ વધી શકે છે અને પછી નેપાળના ભોટેકોશી અને ત્રિશુળી નદી કિનારે વસેલા વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ જેવી તબાહી મચાવી શકે છે. શું ચીને ફોડ્યો વોટર બોમ્બ? નેપાળમાં પ્રલય. નેપાળની આ ત્રાસદીને લઈને સમગ્ર દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તિબેટથી આવેલી આ સુનામીએ એવી તબાહી મચાવી કે દુનિયાભરના નિષ્ણાતોનો એક જ સૂર છે કે ચીને સમય રહેતા નેપાળને તળાવ ફાટવા અને ગ્લેશિયર તૂટવાની સૂચના આપી દીધી હોત તો નેપાળમાં મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવી શક્યા હોત. ચીનથી આવેલો આ વોટર બોમ્બ નેપાળ માટે પ્રલય સાબિત થયો છે. તિબેટથી લઈ ત્રિશુલી સુધીની ત્રાસદીએ કેટલાય સવાલો પેદા કર્યા છે. ચીને સમય રહેતા કેમ ના આપી જાણકારી? તિબેટ અને નેપાળ સરહદે 26 તથા 27 ઓગસ્ટે આવેલા વિનાશક પૂર અને કાટમાળની સુનામીએ કેટલી જિંદગીઓ તબાહ કરી નાખી. આ ત્રાસદી વચ્ચે એક સવાલ પેદા થયો છે કે શું ચીને નેપાળને દગો દીધો? શું તિબેટમાં તળાવ ફાટવાની જાણકારી ચીને નેપાળથી છુપાવી? નેપાળના નિષ્ણાતોનો દાવો છે કે તબાહી પાછળ ચીનની 3 બેદરકારી છે. ચીનના કારણે નિર્દોષ લોકોના મોત થયા. ચીન પર 3 મોટા આરોપ લાગી રહ્યા છે. પ્રથમ આરોપ જ્યારે તિબેટ સરહદે 4.4 અને 5.2ની ભૂકંપનો આંચકો આવ્યો. ત્યારબાદ પ્રાકૃતિક રીતે એક તળાવ બની રહ્યું હતું. ત્યારે ચીને સેટેલાઇટની મદદથી તેને ટ્રેક કર્યું, પણ આરોપ છે કે સમયસર નેપાળ વહીવટીતંત્રને એલર્ટ ન આપ્યો. બીજો આરોપ છે કે ચીન અને નેપાળ વચ્ચે સરહદ પાર નદીઓનો રિયલ ટાઈમ હાઇડ્રોલોજીકલ ડેટાની આપ-લે કરવાની સમજૂતી છે. છતાં પણ 26 ઓગસ્ટે જ્યારે પાણીનું સ્તર વધ્યું તો કાઠમાંડુને કોઈ ઇમરજન્સી મેસેજ ન મોકલવામાં આવ્યો. ત્રીજો આરોપ છે કે રસુબા ગઢી અને ગિરોંગ પોર્ટ પર ચીન તરફથી ભારે બાંધકામના કારણે નદીનો પ્રાકૃતિક પ્રવાહ છંછેડાયો, જેને પાણીના દબાણને નેપાળ તરફ વધુ હિંસક બનાવી દીધું. એક તરફ ચીનના આ વલણના કારણે નેપાળમાં ભારે તબાહી મચી.
કેટલાય વિદેશી લોકોની સાથે સ્થાનિક લોકો પણ ફસાયેલા રહ્યા. બીજી તરફ ભારતે પહેલો સગો પાડોશીની નીતિ હેઠળ કોઈ સમય ગુમાવ્યા વિના 47.5 ટન રાહત સામગ્રી અને દવાઓ કાઠમાંડુ પહોંચાડી. અંબાલાલની દુર્ઘટનાને લઈને શું કર્યું અનુમાન? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નેપાળની દુર્ઘટનાને લઈને મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. જળ સંબંધિત ઘટનાઓ અને કુદરતી આફતો અંગે તેમણે સંકેત આપતા કહ્યું છે કે હિમાલયમાં વધતું બાંધકામ અને વૃક્ષોનું નિકંદન કુદરતના રૌદ્ર સ્વરૂપને આમંત્રણ આપી શકે છે. તેમના મતે મીન રાશિના શનિની અસર ઉત્તર ભારત, નેપાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય અને કાશ્મીર સહિતના હિમાલયી વિસ્તારોમાં જોવા મળી શકે છે. મીન રાશિના શનિની અસર જળીય બાબતો જેમ કે બંધ તૂટવા, સમુદ્રનું ઉત્પીડન થઈ શકે છે. નેપાળમાં જે દુર્ઘટના બની તે વૈજ્ઞાનિકો માટે પણ પડો છે અને નેપાળમાં લગભગ જોવા જઈએ તો કુદરતની સામે હિમાલયમાં હોટલો બનવી અને વૃક્ષોનું છેદન થવું, પ્રકૃતિ જે છે એના મૂળ સ્વરૂપમાં ના રાખવું, તેના અંગે કંઈક થઈ શકે હશે. ગ્રહોના આધારે જોઈએ તો ગ્રહોને વૈજ્ઞાનિક સમર્થન ન મળે. મીનના શનિની અસરો ઉત્તર ભારતના ભાગો, ઉત્તર ભારતના બર્ફીલા ભાગો, જમ્મુ કાશ્મીરના ભાગો, આ ઉપરાંત નેપાળના ભાગો અને તિબેટના ભાગો અને ચીનના સીમાંત ભાગોમાં તેની અસર થતી હોય છે. આ ઉપરાંત મીનના શનિની અસર લગભગ સમુદ્રમાં પણ થતી હોય છે. બંધો ઉપર પણ મીનના શનિની અસરો જોવા મળતી હોય છે.